બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ખૂંખાર વાવાઝોડું અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠેથી આગળ વધીને અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। અત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 કલાક માટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ દર્શાવવામાં આવી રહી છે। આ સાથે બંગાળની ખાડીમાં બીજું નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। આગામી ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં અત્યંત ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી નકોર આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત આખે આખું પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે। ફરી એક વખત મિત્રો ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારી 1 ઓક્ટોબરથી લઈને 7 ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। તો અમુક ગુજરાતના ભાગોની અંદર, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરી એક વખત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રેડ એલર્ટની વોર્નિંગ સાથે 5 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે। પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અત્યારે ગુજરાત નજીક આવી રહ્યા છે અને અત્યારે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળતું જોવા મળી રહ્યું છે। એક તરફ ચોમાસાની વિદાયની તારીખો નક્કી થઈ રહી હતી, ત્યારે બીજી તરફ વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતમાં અત્યારે મેઘરાજા કોપાયમાન થયા છે। ફરી એક વખત ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। ફરી એક વખત મિત્રો મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે અને ગુજરાતમાં ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં અત્યારે નવી વરસાદી સિસ્ટમ બની રહી છે અને આ વરસાદી સિસ્ટમ પણ સતત ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એક વખત મિત્રો 12 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે। ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી એલર્ટવાળી આગાહી વ્યક્ત કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે હવામાન વિભાગ તરફથી 3 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। હાલ મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની જે વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। તો જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના એમાં પણ દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે, જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગીર સોમનાથ, દીવ લગુના વિસ્તારની સાથે સાથે રાજકોટમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ તમામ વિસ્તારોની અંદર આંધી, તૂફાન, વંટોળ સાથે વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળવાની છે અને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે કચ્છમાં પણ મિત્રો ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું હતું, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે। સૌરાષ્ટ્રના મિત્રો અમરેલી છે અને જામનગરમાં પણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓરેન્જ એલર્ટ તો નહીં પરંતુ યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું છે અત્યારે હાલ વિદાય તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ અત્યારે જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ફરી એક વખત સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર થઈ શકે છે અને કચ્છમાં પણ ભારેથી ભારે તો અમુક ભાગોમાં અત્યારે હાલ ફરી એક વખત નદી નાળાઓ છલકાણા છે। આખે આખું કચ્છ હવે પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે। કચ્છ તરફ એક વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે, તો વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને સાફ કરી રહ્યું હોય તેવા પણ હવામાન સમાચાર છે સૌથી પહેલાં અત્યારે મળી રહ્યા છે। હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે કઈ રીતનું ગુજરાતનું હવામાન જોવા મળી રહ્યું છે, કારણ કે મિત્રો છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં મિત્રો વરસાદનું નવું નક્ષત્ર હસ્ત નક્ષત્ર શરૂ થઈ ગયું છે। આ નક્ષત્ર 27 તારીખથી શરૂ થયું છે અને 27 તારીખથી જ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત જોવા મળી રહ્યું છે। ક્યાંક ગુજરાતમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે તો ક્યાંક હળવા તો મધ્યમ વરસાદ પણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ હવે ગુજરાત નજીક ધીમી ગતિ આગળ વધી રહી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા આ ફરી એક વખત મિત્રો વિકરાળ રૂપ પણ સાબિત થઈ શકે છે અને બંગાળની ખાડીમાં ઉપરા ઉપરી નવા વરસાદી સિસ્ટમો બની રહી છે। નવી વરસાદી સિસ્ટમો બનતા
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો જોવા મળી રહ્યો છે। મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત આખું ફરી એક વખત પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે। ફરી એક વખત મિત્રો અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સુધી પહોંચ્યા છે। અત્યારે મિત્રો ગુજરાત નજીક 60થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી દિવસોમાં માછીમારોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે। માત્ર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જે જોવા મળશે એમને લઈને પણ અત્યારના જે લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરી એક વખત નવું લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। આ વરસાદી સિસ્ટમ પણ મિત્રો ખાસ ગુજરાત નજીક પહોંચી રહી છે અને મિત્રો જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ખાસ ઉત્તર દિશા તરફ આગળ વધી જશે। ઉત્તર દિશા તરફ આ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અત્યારે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમને પણ વેગ મળશે અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોને અસર કરતી જોવા મળી છે। આ સાથે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે। ગુજરાતમાં 29, 30 અને 1 તારીખ સુધી છે અત્યંત ભારે વરસાદ જોવા મળશે તો ક્યાંક હળવાથી ક્યાંક અતિશય ભારે અને વીજળી સાથે કહી શકાય કે મિત્રો વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે એ જાહેર કરી છે। મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં આવી અને ત્યાર પછી વરસાદી સિસ્ટમ છે એ મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકોને લઈને પણ ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। મિત્રો આવનારા સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો અને ખાસ ઓક્ટોબર મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની સૌથી અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે યુટર્ન લે છે અને યુટર્ન લેવાની સાથે સાથે સૌપ્રથમ તો મિત્રો આ વાવાઝોડા સાથે વરસાદ છે એ અથડાઈ શકે છે। આ મિત્રો આ વાવાઝોડું છે પોતાની તરફ કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘ તાંડવ કરવાને લઈને પણ બ્રેકિંગ હવામાન સમાચાર છે સામે આવી રહ્યા છે। આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના ખૂબ જ અગત્યના હવામાન સમાચાર મળી રહ્યા છે। આજે મિત્રો સાંજ પડે રાત્રિ થાય એ પહેલાં ગુજરાતવાસીઓ છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો કારણ કે મિત્રો ગુજરાતમાં અણધાર્યો વરસાદ અને ખાસ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। એમને લઈને મિત્રો તમે જોઈ શકો છો 3 તારીખ આસપાસ કચ્છનો વારો છે। કચ્છ પણ ફરી એક વખત હાલ ડૂબતું જોવા મળ્યું છે। રેડ એલર્ટની વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે અને મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિની વાવાઝોડું છે ગુજરાતથી ઘણું દૂર જતું જઈ રહ્યું છે અને મિત્રો આ વાવાઝોડાને લઈને પણ અત્યારે તમે જોઈ શકો છો ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે। હાલ મિત્રો આ વાવાઝોડું ગુજરાત નજીક ન પહોંચતા અને દૂર જતા હોવાના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને એમના જ કારણે મિત્રો અત્યારે ખૂબ જ અગત્યના હવામાન સમાચાર મળી રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના કયા કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી ચૂક્યો છે એમના વિશે મિત્રો વિગતવાર માહિતી મેળવી તો આગામી 3 કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા જોવા મળી છે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતમાં વરસાદની માત્ર અને ખાસ મિત્રો અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ આગળ વધારવી છે એને લઈને મિત્રો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર છે। આમ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતાના મિત્રો ગુજરાતમાં જે રીતે હાથિયા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। હાથિયા નક્ષત્ર એટલે મિત્રો હાથિયા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હાથી પોતાની સૂંઢ ફેરવે તો ગુજરાતમાં જળ હોનારત સર્જાય। ગુજરાતમાં આ ફાટે તેવા હવામાન સમાચાર મળી શકે છે। એટલે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે મિત્રો હાલ તમે જોઈ શકો છો આવતીકાલે પણ મિત્રો હાલ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ મિત્રો અત્યારે એક વરસાદી સિસ્ટમ છે કે જે અત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોને થમરોળી રહી છે। તો મિત્રો આમ તમને જણાવી દઈએ તો ખૂબ જ અગત્યના લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ફાઇનલની જે લેટેસ્ટ આગાહી છે એ પણ મિત્રો હાલ તમે જોઈ શકો છો જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ગરમી અને વરસાદની પણ નવી અને લેટેસ્ટ આગાહી છે એ ખાસ કરી મિત્રો તમને જોડાવી દઉં તો આ ખેલાડી અત્યારે ખૂબ જ અગત્યનો અને મહત્ત્વનો સમાચાર સામે આવી રહ્યો છે। એમને જોતાં મિત્રો કહી શકાય કે હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટ અને વોરંટ છે એ મિત્રો જાહેર થઈ ગયો છે અને મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। એક પણ મિત્રો તમે જોઈ શકો છો કે આગામી 7 થી 8 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળશે। અભિષેક આ સાથે મિત્રો તમે ખૂબ જ અત્યારે હાલ જોઈ શકો છો જે રીતે વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાને લઈને પણ મહત્ત્વના
છે એ સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ મિત્રો હાલ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 3 થી 4 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. કારણ કે મિત્રો હાલ અત્યારે જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે રેડ એલર્ટની વોર્નિંગ છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાત નજીક આવી રહ્યો છે અને આ લેટેસ્ટ હવામાન સમાચાર છે. સૌથી પહેલાં અગત્યના હવામાન સમાચાર મળી રહ્યા છો.